તાજેતરમાં જ વર્ષ 2024 માટે શસ્ત્ર રામાનુજન પુરસ્કાર યુએસએના જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના એલેક્ઝાન્ડર ડનને એનાયત કરવામાં આવ્યો હતો. એલેક્ઝાન્ડર ડનને મોડ્યુલર સ્વરૂપો, અર્ધસંકલિત વજન સ્વરૂપો, મેટાપ્લેક્સિક સ્વરૂપો અને અવિભાજ્ય સંખ્યાઓ અને પૂર્ણાંક પાર્ટીશનો સાથેના તેમના સંબંધોના અભ્યાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. શસ્ત્ર રામાનુજન પુરસ્કારની સ્થાપના વર્ષ 2005માં ષણ્મુગા એકેડેમી ઓફ આર્ટ્સ, સાયન્સ, ટેકનોલોજી એન્ડ રિસર્ચ, યુનિવર્સિટી, તમિલનાડુ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં $10,000 અમેરિકન ડોલરનું રોકડ ઇનામ શામેલ છે. આ પુરસ્કાર અસાધારણ યોગદાન માટે, ખાસ કરીને શ્રીનિવાસ રામાનુજનના કાર્યથી પ્રેરિત ક્ષેત્રોમાં 32 વર્ષ કે તેથી ઓછી વયના ગણિતશાસ્ત્રીઓને દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ ઇરોડ, મદ્રાસ પ્રેસિડેન્સી, તમિલનાડુમાં થયો હતો અને 26 એપ્રિલ 1920ના રોજ માત્ર 32 વર્ષની વયે તમિલનાડુના કુંભકોણમમાં અવસાન થયું હતું. રામાનુજને ખૂબ જ નાની ઉંમરે ગાણિતિક કૌશલ્ય પ્રાપ્ત કર્યું, માત્ર 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી. 1913માં તેમણે બ્રિટિશ ગણિતશાસ્ત્રી ગોડફ્રે એચ. હાર્ડી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો, ત્યારબાદ તેઓ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજમાં ગયા. વર્ષ 1918માં તેઓ લંડનની રોયલ સોસાયટીમાં ચૂંટાયા હતા અને રામાનુજન બ્રિટનની રોયલ સોસાયટીના સૌથી યુવા સભ્યોમાંના એક હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજના ફેલો તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા. રામાનુજને તેમના 32 વર્ષના ટૂંકા જીવનમાં અંદાજે 3,900 પરિણામો, સમીકરણો અને ઓળખ સંકલિત કર્યા. તેમના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાં પાઈની અનંત શ્રેણી સામેલ છે.